નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચમાં ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો રોષ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે। પ્રોજેક્ટથી અસરગ્રસ્ત ખેડૂતો જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવી ન્યાયસંગત વળતર, સમાન નીતિ અને ખેડૂતોના હિતોના રક્ષણની માંગ કરી છે। ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની જમીન પર અસર થવા છતાં યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું નથી। ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટથી અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી અનેક ગંભીર મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે। ખેડૂતોના જણાવ્યા મુજબ પ્રોજેક્ટની કામગીરી દરમિયાન ઘણા જમીન ધારકોને યોગ્ય નોટિસ આપવામાં આવી નથી અને અસરકારક રીતે પોતાની રજૂઆત કરવાની તક પણ આપવામાં આવી નથી। ખેડૂતોનો આક્ષેપ છે કે સરકારી જમીન અને ખેડૂતોની ખાનગી જમીન માટે અલગ અલગ ધોરણ અપનાવી દ્વિધોરણની નીતિ અમલમાં મૂકવામાં આવી રહી છે। ઉપરાંત ખેડૂતોને થયેલા નુકસાનનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરી પૂરતું વળતર ચૂકવવાની જોગવાઈ હોવા છતાં આજ દિન સુધી કોઈ સ્પષ્ટ એસેસમેન્ટ જાહેર કરવામાં આવ્યું નથી। ખેડૂતોએ રજૂઆતમાં ટાવર નિર્માણ, જમીનની ઉપયોગિતામાં ઘટાડો, ભવિષ્યના વિકાસ પર થતી અસર, જમીનના બજાર મૂલ્યમાં ઘટાડો, સિંચાઈ વ્યવસ્થા તેમજ ખેતીકામ માટેની મશીનરીની અવરજવર જેવા મુદ્દાઓનું યોગ્ય મૂલ્યાંકન કરવાની માંગ કરી છે। અસરગ્રસ્ત ખેડૂતોને નવી વળતર નીતિ જાહેર ન થાય ત્યાં સુધી પ્રતિ એકડ ₹2 કરોડ અથવા પ્રતિ મહિને ₹50,000નું અંતરિમ વળતર ચૂકવવાની માંગ પણ કરવામાં આવી છે। ખેડૂત આગેવાનોએ ચેતવણી આપી છે કે જો ખેડૂતોને ન્યાય સંગત વળતર અને સમાન નીતિ નહીં મળે તો સમગ્ર ગુજરાતમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે।